સોરી શું કરતો હા સામાયિક. તો પહેલું સામાયિકનો પ્રકાર આ છે કે આને જોનારા જાણનારા તરીકે હું રહું છું, એટલે હું મારે માથે લેતો નથી કે મને થયું કે મારું છે. હું ફક્ત જોઉં છું, જાણું છું. પણ જ્યારે હું જોઉં છું, જાણું છું, તેની સાથે ને સાથે જ પ્રજ્ઞાશક્તિ એની મેળે એનું કામ કરી લેશે. એટલે પ્રજ્ઞાશક્તિ જ્યારે એને કહેવાનું હોય કે આ જરાક ચોખ્ખું કરી નાખો, પ્રતિક્રમણ કરતા એનું બધું ચાલ્યા કરશે. પણ હું જોનારો રહીશ એટલે મારો પરમાનંદ અકબંધ રહેશે અને મારા અજવાળામાં આ બધું ચોખ્ખું થયા કરશે. અચ્છા, બહાર જ્યારે હું જોઉં છું ત્યારે બધામાં રિલેટિવ ને રિયલ શુદ્ધાત્મા જોવા એ બીજું શ્રેષ્ઠ સામાયિક છે. હવે આપણે પ્રયત્ન તો કરીએ બધામાં શુદ્ધાત્મા જોવાનો, પણ તમને મને બધાને ખ્યાલ છે કે આખો દિવસ જોઈ શકાય નહીં, બધામાં ન પણ જોઈ શકાય, ચૂકી જવાય, બીજું બધું ફાઇલો હોય. એટલે નવરા બેઠા અમે બેસીએ તો દાદા એમને શીખવાડેલું કે ભાઈ એક પ્રકારની સામાયિક એવી કે આ બધી ફાઇલો આવે, રિલેટિવ ને રિયલથી શુદ્ધાત્મા, રિલેટિવ ને રિયલથી શુદ્ધાત્મા, રિલેટિવ રિયલથી શુદ્ધાત્મા. 10 મિનિટમાં તો 50 ફાઇલો દેખાઈ જાય. એમાં આપણી ઘરની હોય, આસપાસની હોય, મિત્રોની હોય, જોબની હોય, બીજી હોય, ત્રીજી હોય, સાસરાની હોય, પિયરની, આ બધી વારાફરતી આવ્યા કરે જે આવી તે. એમાંથી પછી જે ઓછી વ્યવહારવાળી ફાઇલો છે વારે વારે નહીં આવે, એ જતી રહેશે. નજીકની વારે વારે આવે તો રિલેટિવથી આ અને રિયલથી શુદ્ધાત્મા, રિલેટિવથી દીકરો ને રિયલથી શુદ્ધાત્મા. જેટલી વાર હું શુદ્ધાત્મા જોઈશ એટલી વાર મારું અંદરથી ચોખ્ખું થશે, એટલા આવરણ ઓછા થશે, શુદ્ધાત્મા ખુલ્લો થશે અને મારા હિસાબો પણ સરસ વિતરાક થતા જશે. એટલે આખો ફાઇલનો સંભાવથી નિકાલ આપોઆપ જ થયા કરશે. ધીમે ધીમે એ તરફ જવાતું જશે અને આ જે ડિસ્ટર્બન્સની બધી ઇફેક્ટો છે બધી એની મેળે મોડી પડવા માંડશે. આપણે એમાં સવારે એવું કહેલું કે ઉમેરેલી એક વસ્તુ આજે કે ગઈકાલે કે સાથે સાથે કંઈક વ્યવહારને નડતું હોય તો એ બી આપણે જરાક જોઈએ, નજર પડે એટલે ચોખ્ખું થઈ જાય. આપણે રસોડામાં પડ્યું છે જોઈએ એટલે એની મેળે ક્લીન કરી દે ને એના જેવું. અને કલ્યાણની ભાવના ઉમેરેલી આપણે, એટલે જસ્ટ ટુ એડ અપ કે ભાઈ એને આમાં કેવું છે કે આપણે નીચલા લેવલ પર માથાકૂટ કર્યા કરીને તો આપણું મન જલ્દી આમ થાય કે આને કાઢવાનું છે ને કાઢવાનું, પણ એના કરતાં ઉપલું દેખાડી દઈએ આપણે એટલે પેલું તો હાથ મેળે છૂટી જાય. કલ્યાણની ભાવના બતાડી એટલે છછુંદરાતે મેળ ઉડી ગયા કે આમ કરવાનું છે તેમ કરવાનું છે, એટલે આપણે હાયર આપી દીધું એને કે ભાઈ સાથે કલ્યાણની ભાવના જોડી. એટલે એવી રીતે આ એક બીજું સામાયિક થયું. એવી રીતે પછી બીજા બધા પ્રકારના સામાયિક પણ થઈ શકે. કોઈ વારનું એવું સામાયિક મૂકે કે ભાઈ આ બધા માટે મારા શું અભિપ્રાયો રહેલા છે શૈલેષને જોવા છે, તો પછી બધા અભિપ્રાય દેખાય ને મેં સવારે વાત કરીને બધા ચોખ્ખા થતા જાય. પછી કોઈ વાર એક એક ફાઇલનું પણ મુકાય કે ભાઈ આ ધર્મેશભાઈની ફાઇલ છે તો જ્યારથી ભેગા થયા ત્યારથી આખી રીલ તમારે જે કંઈ હિસાબ હોય તો મારે જોઈ લેવા છે ને એમાં કંઈ ભૂલચૂક થાય માફી મંગાવીને એટેચમેન્ટ કે હોય છે બધા ધીમે ધીમે નોર્મલાઇઝ થતા જાય. એટલે તમારી સાઈડથી એકદમ ચોખ્ખું થતું શુદ્ધ પ્રેમ તરફ જતા જાઓ અને અંદરથી બાકીનું બધું ચોખ્ખું થતું જાય. એવી રીતે જુદી જુદી પ્રકારે થતું હોય છે. પણ હમણાં એક બે બેઝિક વસ્તુ રાખશો ને તો બહુ થઈ ગયું. ખાસ કરીને દિવસને અંતે આ સવારથી સાંજ સુધીમાં રીલ કેવી રીતે પસાર થઈ એટલું પણ જોવાનું રાખશો ને તો ઘણું બધું ઉઘાડ થઈ જશે. શું થશે? અને પછી આ રીતે અંદર શું ચાલે છે એકવાર એને જોયા કરવું, જોનારા જ તરીકે જ રહેવું. અંદર હું કે મારું મને થયું કે મારું છે એવું માનવું નહીં એનું, એટલે એ પ્રમાણે રહેવાય સામાયિક. એટલે જુદા જુદા પ્રકારે. પણ સામાયિકનો એટલો એક ફાયદો શું છે તો કે આ થિયરી છે સાંભળીએ છીએ તે પેલું એપ્લિકેશનમાં મૂકીએ છીએ, પ્રેક્ટિકલ છે અને તે વખતે જે ઉઘાડ થાય છે ને અનુભવ આપે છે ઇટ ઇઝ ટ્રુમેન્ડસ. બધું સાંભળીએ તો ઘણું આપણે, પણ સાંભળ્યા પછી થોડું કામ લાગે, થોડું ભૂલી જાય એવું બધું થયા કરે. પેલું તો હું મારા પોતાના એમાં મૂકું છું એપ્લિકેશન પ્રેક્ટિકલ, અને તે વખતે અંદરથી જ નવા નવા ફોડ પડશે. મને એવા અનુભવો થયેલા, આપણે સાંભળ્યું ના આવે, વિચાર્યું ને એવું અંદરથી જ ફૂટે આખું. અંદરથી જ કંઈક નવી જાતનું અજવાળું આવે અને આપણને આનંદ એ ખૂબ થઈ જાય અને આપણે પોતાની જે બંધાયેલા હોય એમાંથી મુક્ત પણ થઈ જાય. ડિફરન્ટ વેઝ ઓફ ડુઈંગ ધ થિંગ્સ કોઈક વાર. એટલે આવું બધું થાય જુદી જુદી રીતે. પછી તો આગળ બીજું કહીશું. હમણાં સાદું રાખો. આ ફાઇલ એક એટલે નામધારીને જોવા જાણવાની સામાયિક કરવી છે, એટલે એને જોનારો ને જાણનારો હું છું. અને બીજું આ બધી ફાઇલોમાં રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોવા છે એ રીતે એટલું રાખશો તો બસ થઈ ગયું. અને ત્રીજામાં પછી ક્યાંક જેની જોડે અડચણ પડતી હોય કે અસરો થતી હોય એ ફાઇલને મૂકીને પ્રતિક્રમણોથીને અભિપ્રાય ચોખ્ખું કરી નાખવું છે મારે. અરસપરસ જે અસરો પડતી હોય, ડિસ્ટર્બન્સ થતું હોય, આપણને દુઃખ થતું હોય કે એને દુઃખ થતું હોય કે ડિસ્ટર્બ થતું હોય તે બધું ચોખ્ખું કરી નાખવું. એમ કરતું કરતો આનંદ ખૂબ વધતો જશે. પછી એક સ્ટેજ એવું આવશે કે કોઈ આપણને ડિસ્ટર્બ જ નહીં કરી શકે, આવશે જ નહીં એવું. એ સામાયિક તમે જે પ્રથમ કહી ને એમાં ન કરતા ક્ષણિક એમ જાતે થઈ જાય. ઘણા પ્રસંગમાં એવું બને છે ક્ષણિક હોય અને કાં તો જોબ પર હોય કાં તો ઘરે હોય કોઈ પણ જગ્યાએ, પણ એ વખતે
સામાન્ય એમ લાગે છે કે સામાન્ય વાંધો પડી જાય છે યા કારણ કે આપણું રિએક્શન તરત Yeah. આવતું નથી એને એમ લાગે છે કે આ મને ઇગ્નોર કરે છે Yeah. ઘણી વાર કહે કે કઈ કોઈ ગયા જોબ પર તો ખાસ જોબ પર તો તરત એ કોમેન્ટ જ કરે ના અન્ડરસ્ટેન્ડ એટલે અમને ખબર નથી ને હા કે તમે તમારી અવસ્થા ક્ષણિક હતી Yeah. ગમે તે, પણ તે વખતે શું કરવું જોઈએ એટલે યસ એટલે એટલે સા- પોઝિટિવ હોય છે પણ સામે નેગેટિવ ના રિફ્લેક્શન એવું સમજી ગયો તમે આપ જે કહેવા માંગો છો એટલે આ કેવું છે કે આ સામાયિક એટલે આપણી એક ગોઠવણી અને અભ્યાસ છે પણ એ અભ્યાસ કેવો છે કે પરીક્ષા એ ત્યારે અભ્યાસ નથી કરતો હું પરીક્ષા પહેલાં કરી લઉં છું જેથી કરીને અભ્યાસ પરીક્ષા વખતે કામ લાગે છે મને એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે સવારનું મેં ગોઠવણી કરેલી હોય અને કસ્ટમર કે કન્ઝ્યુમર કે પેશન્ટ આવતા પહેલાં મારું બરોબર જેટલું ચાલતું હોય તો તે વખતે મારે પ્રયત્ન નહીં કરવો પડે પણ સહેજા સહેજ ચાલી જશે અને માનો કે તે વખતે થયું તો મારો ફર્સ્ટ એ ફાઇલનો સંભાવથી નિકાલ એ મારો પહેલો હેતુ હશે ત્યાં પછી હું શુદ્ધાત્મા છું હેતુ એટલે હશે મેં કહ્યું. દાદાએ દાખલો આપ્યો છે કે હું બેઠો બેઠો હું શુદ્ધાત્મા છું હું ધ્યાન કરું છું અને ડોરબેલ વાગી અથવા આવ્યું તો શું કરવાનું શુદ્ધાત્માનું ધ્યાન ચાલુ રાખવાનું તો કે ના પહેલાં કોઈ ફાઇલ આવી છે માટે ઉઠીને બારણું ખોલવાનું હો આ તો ફાઇલ નંબર 51 તે ફાઇલનો સંભાવથી નિકાલ કરવાનો અને પછી પાછું હું શુદ્ધાત્મા છું કરવા બેસવામાં કારણ કે નહીં તો પેલી ફાઇલ તમને શુદ્ધાત્મામાં રહેવા દેશે નહીં એટલે આજ્ઞા છે શું છે એટલે હું સમજી ગયો આપની વાત કારણ કે બે પણ- ડોર બેલ વાગે તમારા કાને અથડીને નીકળી પણ ગયો તમને લાગે પણ ખરું કે ડોર બેલ વાગે હા હા એટલે એ જ કહું છું કે શરૂઆતમાં કદાચ એવું લાગે આપણને કે ફાઇલ આવી ત્યારે જ હું ગોઠવવા જાઉં કે ઉભા રહો હવે હું શુદ્ધાત્મા છું ના રિલેટિવને રિયલથી શુદ્ધાત્મા છે તો પેલાને એવું લાગે કે આ કંઈ ખોવાઈ ગયા પણ પહેલાંની મારી ગોઠવણી ચાલુ હોય અને પછી આવે ત્યારે એ ધીમે ધીમે સહજ થઈ જાય છે અને પછી આવે ત્યારે હું લઉં કે ઓકે ભાઈ આવતાની વારમાં જ મને દેખાઈ જાય કે રિલેટિવને રિયલ શુદ્ધાત્મા અંદરથી એટલો હું હળવો થયેલો હોઉં તો એન્ટર થાય ત્યારે મને દેખાઈ ગયું હોય કે રિલેટિવને રિયલ શુદ્ધાત્મા ખાસ તો ત્યારે બને કે જે આપણે એવું સામાયિકનો પ્લાન જ ના હોય હમ એને જાતે ક્ષણિકમાં ગોઠવાઈ જાય એ વાત સાચી છે પણ એટલે ખરું પૂછો ને તો આત્માનો સ્વભાવ ઇટસેલ્ફ સામાયિક છે એટલે અક્રમ મળ્યા પછી તો નિરંતર આપણે સામાયિકમાં જ હોઈએ એવું કહેવાય પણ આ તો પેલું આપણાથી રહેવાતું નથી બરોબર એટલે સ્પેર ટાઈમમાં આપણે થોડીક પ્રેક્ટિસ કરીએ છીએ અભ્યાસ કરીએ છીએ શું કરીએ છીએ અને પછી તો બાકી તો જ્યારે ચાલુ પ્રસંગો છે ફાઇલો સામે તેમાં તો સહેજા સહેજ જે રહ્યું તે જ ખરું એ તો જે ચૂકી જવાતું છે એનું શું કારણ છે કેટલો ભાગ જે આવરણવાળો છે જૂનો માલ છે ને એટલે આપણે સ્પેર ટાઈમમાં વી ગો બેક એન્ડ ક્લીન ઇટ સ્પેર ટાઈમમાં જે કરવામાં આવે છે એનાથી તમારા આવરણો એટલા હલકા થઈ જશે કે જેથી કરીને ટાઈમે તમને એની મેળે સહજ રહેશે આ બધું એકચ્યુઅલી સાયન્ટિફિક છે શું છે સાયન્ટિફિક છે એ સામાન્ય વાંધો નથી પડતો પણ એ વખત ક્ષણિક એવું લાગે છે એટલે વેલ વાંધાજનક પણ નથી હોતું હા બધું બરાબર છે એટલે ધીમે ધીમે આ બધું પ્રોસેસ છે શું છે પણ બહાર એબનોર્મલ નથી થવાનું નોર્મલ જ રહેવાનું છે હમણાં રિલેટેડ એક ક્વેશ્ચન છે જી, એમને એ રીતે પૂછું હું બીજી રીતે પૂછું કે હા, તમે કહો છો કે તમારે મનમાં કોઈના માટે અભાવ નહીં લાવવાનો લાવવાનો ને એવું નથી લાવવો કે ના લાવવું મારા હાથમાં નથી તો આવે મન પછી પ્રતિક્રમણ કરવાનું ના મન બતાડે કદાચ હમ. તો હું એને જોડે ભળું નહીં સહી ના કરું હમ. મારી સમજણમાં ક્લિયર હોય હમ. કે સંભાવથી નીકાળે મનને કદાચ અભાવ થાય કે ભાવ થાય હું ભળું તો ભાવાભાવમાં મારી સહી થઈ ને હમ. તો કન્સોલિડેટ થયું ને હું ભળું નહીં તો બતાડી જ જતું રહે ભાવ કે અભાવ થયો ક્યારે કહેવાય હું ભળું તો હું જાગ્રત હોઉં તો મન ઊંધું છે તું બતાડીને જતું રહે મારે કશી ફરક પડે ને હું જઉં તો ઉપાધિ ને મન એકલું કંઈ બધું કરી શકતું નથી મન તો બતાડીને જતું રહે છે મારી સહી થાય અંદર મળે તો જ એ ઇફેક્ટિવ થાય નહીં તો એટલે મારી જાગૃતિ એટલે હોય ઓપિનિયન એ સહી ના એટલે ઓપિનિયન માનો કે મને ફોર એક્ઝામ્પલ કહું માનો કે આ મારે અજયભાઈ મળવાનું થાય છે અથવા કોઈ અજયભાઈની વાત કરે છે હવે જો મન મને બતાડે ખરું કે અજયભાઈ સીધા છે કે અજયભાઈ જરા જિદ્દી છે એવું બતાડે પણ એ બતાડે એની જોડે હું ભળું નહીં આઈ ડોન્ટ ગો બાય દેટ હું તો મારી દ્રષ્ટિ જે મારી પાસે છે રિલેટિવ રિયલ શુદ્ધાત્મા અને મારી દિલથી મને ખબર છે કે મારે કેવી રીતે રહેવું કે જે હોય પણ એ રિલેટિવ પ્રકૃતિ રિયલ શુદ્ધાત્મા દાદાના મહાત્મા જે સુંદર સેવા કરે છે એ પાછું બીજું પક્ષ હોય ને એટલે ઇફ આઈ ગો બાય દેટ તો પેલો ઓપિનિયન ઇફેક્ટિવ નથી થતો ઉડી જાય છે
એટલે કાઉન્ટર એક્ટ થઈ, ગુણાકારનો ભાગાકાર થઈ ગયો. શું તમે જોજો અંદર આવું બધું બંને ચાલતું હોય છે. એક પક્ષ એવું બોલશે કે આવા છે ને વાંકા છે ને બીજો પક્ષ એવું બોલશે કે ના પણ કેટલી સેવા કરે છે જુઓ જ ખરા. અને પાછું રિલેટિવ રિયલ શુદ્ધાત્મા નહીં, એટલે પેલા ગુણાકારવાળો ભાગાકાર થઈ જાય છે, ત્યાં છેદ ઉડી જાય છે. ખ્યાલ એવું તમને શું કહું? એટલે આપણે એની જોડે ભળતા નથી ત્યાં સુધી કશું વાંધો છે નહીં. એને કદાચ ભળી જવાય એવું તો પછી પ્રતિક્રમણ કરવું પડે, કારણ કે ભળી જવાય ત્યારે આજ્ઞા ચૂકી જવાય ને. રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોવાનું ચૂકી જવાય, બધું જ ચૂકી જવાય ને આપણે એ પ્રવાહમાં હું જતો રહું કે અજયભાઈ તો આવા, અજયભાઈ તો તેવા, બીજાને હું કહું, ત્રીજાને હું કહું, ચાલે લાંબુ ગાળો. ઘણી વાર તો દિવસો સુધી ચાલી જાય. શું ચાલી જાય? અને જો દિવસો સુધી ચાલી જાય એટલું સમજી જાઉં કે આ હું ચૂક ભૂલી ગયો, હું કંઈ ભૂલથી બીજી ગાડીમાં બેસી ગયો છું. શું છે? અને પછી મારે પાછું આવવું પડે, પ્રતિક્રિયા કરવું પડે. પણ મન બતાડે એટલાથી ગભરાઈ જવાની જરૂર નથી. મન તો બધું બહુ બતાડશે આખો દિવસ. એ તો બધું કેટલા જતા વાજા વગાડશે. એને કહેવું તું વગાડ્યા કર ને ભાઈ, મારે કશો વાંધો, હું તારું મ્યુઝિક સાંભળું છું કે. પણ જ્યાં સુધી આપણે આપણા બસ સ્થિર છીએ, આપણી સમજણ સાથે સ્થિર છીએ, ત્યાં સુધી મનથી ડરી જવાની જરૂર નથી. હા, આપણે ભૂલા પડ્યા અને ચાલવા લાગ્યા એની જોડે, આપણે ખેંચાયા ઘણો, એ આપણને ખ્યાલ આવી જ જાય કે આપણે તે બધું થઈ ગયું હતું, તો પછી પ્રતિક્રમણ કરવું પડે. અને વાજા વાગવાના ઓછા તો થવા જોઈએ. થાય ને, થતા જ. એ કેવી રીતે ઓછા થાય છે? જેમ આપણે જાગ્રત રહ્યા અને પછી હું એને બહુ ઇમ્પોર્ટન્સ ના આપું ને એની જોડે ભળું નહીં, એટલે આપમેળે મન સમજી જાય કે હવે બહુ વાજા વગાડ્યાનો કંઈ ફાયદો, એટલે ધીમે ધીમે ઓછો થઈ જાય. મારો સવાલ અધૂરો છે. હા, બોલો બોલો પ્લીઝ. એટલે તમે કહું કે આપણે એમાં ઓપિનિયન ના આપીએ, સહી ના કરીએ, તો લેટ્સ સે અજયભાઈ અને મને એમ થયું કે આ તો જો કેવા છે, પણ કે આ એ કોને બહુ સારા થયું? છે, એ ડિમ્પલને, હા, રાઈટ? પછી એ ઓપિનિયન તરત સહી ના કરીએ એટલે એ વાત પતી ગઈ, પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. પણ જો હું આવું અને અજયભાઈના એક્સપ્રેશન બદલાતા હોય અને એ આપણે ફીલ કરતા હોઈએ કે આપણી હાજરી આમને ગમતી નથી, અથવા તો એના માટે એ જે આપણે ફીલ કરીએ છીએ એનું શું સોલ્યુશન? હા, સમજી ગયો. એટલે એ સમજી ગયો. હવે અજયભાઈના એક્સપ્રેશન બદલાયા છે, તે એમનો ભેંસના શિંગડા ભેંસને ભરાય, એમનો ઓપિનિયનનો ભાગ છે એમ કહેવા માંગુ છું. એ એમનો પરસેપ્શન, એમની મય જે ચાલે છે ને તે એમનો ભાગ છે. એટલે આપણે રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોઈ લેવું. આપણે એટલું જોઈ લેવું કે આપણી ફાઇલ છે ખરી અહીંયા, તમે કંઈ કામ લઈને આવ્યા હો, કશું બીજું કરી લઈને આવ્યા હો, તો ધીમે રહીને ફાઇલનો સંભાવથી નિકાલ કરીને ચાલતા થવું. અને એકાદ વાર કેવું સચ્ચિદાનંદ, આપણી ફરજ આપણે બજાવી દેવી, એમનું એ જાણે. એમનું એટલે શું કે આપણે એટલે કોઈક વાર એવું થતું હોય છે કે જ્યારે આપણે બહુ જ વાર ફીલ કરતા હોય કે આપણે ત્યાં લોકો વાતો બંધ કરી દે કે આપણા વિશે, એટલે એવું બધું બહુ ચાલતું બધી જગ્યા ઉપર. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. તમે બિલકુલ સાચા છો. હવે હું શું કરું કે મારા પક્ષે ફાઇલ કેટલી છે, માનો કે હું કંઈ કામ લઈને ગયો છું અથવા તમારે, તો હું ધીમે રહીને મારી હું મુક્ત થાઉં એવી રીતે ફાઇલનો સંભાવથી નિકાલ કરી દઉં. અને મારે એમના રિએક્શન તરીકે મેં સચ્ચિદાનંદ નથી કહ્યા તો મને ખૂંચે ખરું કે હારું મેં સચ્ચિદાનંદ ના કહે, મને જય સચ્ચિદાનંદ કરી અને હું મારો રોલ પૂરો કરીને ચાલતો થયો શુદ્ધાત્મા જોઈને. એટલે હું મુક્ત થઈ ગયો ને, હું તો મુક્ત થઈ ગયો. એમનું જ્યારે એમને સાફ કરવું હોય તો હોય ત્યાં થશે. ખ્યાલ? એટલે આપણે શું હોવું ઘટે? વિતરાગો શું કહે છે? વિતરાગો સામેવાળાનું જોઈને રિએક્શન તરીકે વર્તન કરતા નથી. મારે શું હોવું ઘટે એની સમજમાં હોય એ પ્રમાણે રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોઈ ધીમે રહીને વિનયપૂર્વક પોતાની ફાઇલનો સંભાવથી નિકાલ કરી ચાલતા થાય છે, પોતાની ફરજ બજાવીને. ખ્યાલ આવે ને? અને પછી એ સમજે ને ના સમજે તો ભયો વહેલા મોડો તો સમજી જાય, અને ના સમજે તો આપણે કંઈ વાંધો નહીં. આપણા પક્ષે યુનિલેટરલ આપણું ચોખ્ખું છે, આપણે ચોખ્ખા થઈ જઈએ છીએ. શું હવે એનો એક્સ્ટ્રીમ દાખલો કયો તે તમને કહું. પાર્શ્વનાથ ભગવાન હતા, તે પાર્શ્વનાથ ભગવાનને શું થાય છે, છેલ્લા 10 ભાવમાં એ ભગવાન થવાના છે, તે એના છેલ્લા 10 ભાવ કેટલા ઊંચા હોય. પણ બને છે એવું કે 10 ભાવ પહેલાં 2 ભાઈઓ હોય છે લોકો, અને 2 પત્નીઓ, અને એમાં વાકવું પડે છે, વેર ઊભો થાય છે. તે પાર્શ્વનાથ હંમેશા ક્ષમા કરે છે, પણ પેલા ક્ષમા કરી શકતા નથી ને વેરના વેરમાં. તે 10 ભાવ સુધી આ વેરનો હિસાબ ચાલે છે. અને છેલ્લા 10મા ભાવમાં પણ પેલા તો કમઠ તરીકે એટલું વેર લે છે, પણ પાર્શ્વનાથ વિતરાગ ભાવે રહે છે અને પોતાના તરફથી કશું એ આપતા નથી ને એ છૂટી જાય છે. પેલા તો હવે જ્યારે છૂટશે ત્યારે સાચા. એવી રીતે મહાવીરની સામે કમઠ હતા, ગોશાલક હતા, હવે પોતા એનો શિષ્ય જ હતા. હા, કે મહાવીરના શિષ્ય તરીકે રહેલા. તે મહાવીર તેને શિષ્ય તરીકે સ્વીકારતાય નહોતા,
પણ એ પાછળ પડેલા કે મને શિષ્ય બનાવો જ. કારણ કે એણે જોયું કે આમની પાસે કશું વિદ્યા છે ને શક્તિ છે એટલે રહ્યા અને શીખ્યા અને બધું થયું ને પછી એની જ સામે ઓળ્યા થયા. તો મહાવીર પોતે પોતાનામાં સ્થિર છે. એમના તરફથી એમણે કશું પેલાને એ કર્યું નથી. પેલા એ ઘણું કર્યું એના આજ્ઞાનથી અને એનો ભોગવટો એને આવ્યો, પણ મહાવીરે પોતાના તરફથી કશું ના કર્યું. પોતાના ધર્મમાં સ્થિર રહ્યા. શું રહ્યા? અને પાછા એ જ કરુણાવાળા રહ્યા કે આ છૂટે તો સારું, આ બિચારો ફસાઈ રહ્યો છે. એટલે આપણે ધીમે રહીને વ્યવહારમાં આ રીતે કરીને નીકળી જવું. અને આપણા ઘરના કે આજુબાજુના હોય ત્યારે તક મળે ત્યારે આપણે ધીમે રહીને સવડું કરવાનો પ્રયત્ન કરવાનો. ધીમે રહીને થાય એટલો, રિએક્શન ના આવે એટલો. બહાર દૂર હોય એમની જરૂર પૂરતા જઈ સચ્ચિદાનંદ કરી કામ હોય તો કરી આપવું. ફાઇલનો સંભાવ તેની કંઈક ચાલતા થવા. અંદર ખાલી તપાસ રાખવી કે આપણે ફસાતા નથી આપણી પ્રાયોમાં. ખ્યાલ આવે? એટલે સંકિતની એક વ્યાખ્યા દાદા ભગવાન એવી આપી છે, રાઈટ બિલીફ મળે છે નહીં કે બધા ઊંધું કરે તો સંકિત વાળો છતું કરે. શું કરે? કારણ જગતનો તો સ્વભાવ જ આવો છે. ડિમ્પલબેન, તમારે નહીં જ્ઞાનીઓ જોડે શું આવી રીતે જ હોય છે. કારણ કે એ બિચારો અજ્ઞાન માણસ શું કરે? મારા એમાં એનો વાંકે નથી. મારે ત્યાં પેશન્ટો આવે અને હું કહું કે તને દેખાતું નથી, તો એ શું કહે? સાહેબ દેખાતું નથી એટલે તમારી પાસે આવતે જ નહીં ને. કોઈને નંબર છે, કોઈને મોતીઓ છે, કોઈને શોર્ટ સાઇટ છે, કોઈને લોંગ સાઇટ છે, બધા પ્રોબ્લેમ વાળા જ છે. એટલે આખું જગત આમાં ભૂલ વગરનો માણસ હશે કોઈ? ભૂલ વગરનો હોય તો અહીંના મુક્ત જ થઈ જાય. બધા જ ક્રોધમાન માયાનો રાગદ્વેષવાળા જ છે અહીંયા. તારે તો આ પરીક્ષામાં છે બધા. શું છે? આવું તો ચાલ્યા જ કરે. આપણે આપણી રીતે કરતા રહીશું ને તો ધીમે ધીમે એવી પરિસ્થિતિ આવશે કે બધા ઉપર આપણો પ્રભાવ પડશે. બધાને લાગશે કે ના આની પાસે કંઈક છે ખરું. ખ્યાલ આવે? આપણા ચારિત્રનો પ્રભાવ પડવા માંડશે ધીમે ધીમે. અમે આપતો પુત્ર કંઈ 2 માથા લઈને આવ્યા ના. તમારી પાસે હું એક્સ્ટ્રા છે કશું? તમારે જેટલું નથી. શું છે? ન તો અમારી પાસે પૈસા છે, ન તો બીજું કશું છે. પણ કંઈક એવું દાદાએ સૌનું મૂકી આપ્યું છે. એ જ કહેવા માંગુ છું કે તમારા પ્રભાવથી અમને ગમે છે, ના, તમારી પણ હાજરી ગમે પણ છે. એટલે શું તો એવું અમે કેવી રીતે કરી શકીએ? આ એ જ રસ્તો જ છે ને. આ એ જ રસ્તો જ તમને બતાડી રહ્યો છું. જે રસ્તે દાદા ભગવાન ચાલ્યા છે એ રસ્તે થોડું ઘણું અમે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ. એ ઘણા વધારે આગળ અમારાથી. અમે થોડું થોડું ચાલીએ છીએ. તે જ રસ્તે આપણે બધા, તમે બધા છો. એ જ રસ્તે આ પરિણામ આવશે જ. બધાને આવશે, આવે જ. એ જ વિજ્ઞાન છે. પણ કહેવાનું તાત્પર્ય શું છે કે અંદર સવડું થવા માંડે છે, અંદર સુખ આવવા માંડે છે. સવડું કે આપણે પાછું મહેનત નથી, સુખ આવવા માંડશે. એની જોડે જોડે આપણે હેપી થવા માંડીએ છીએ, હળવા થવા માંડીએ છીએ. અને એમ કરીને પ્રોપેલ્સ ધીમે ધીમે બધું સરસ થઈ જશે. ખ્યાલ આવે ને? એટલે બીજાને તો આવું બધું બનવાનું છે. આપણે શુદ્ધાત્મા જોવાનું, ધીમે રહીને સ્માઇલ આપીને ચાલતા થવાનું. શું કરવાનું? આપણે શુદ્ધાત્મા જોઈએ તો આપણે સ્માઇલ આપવાનો વાંધો. સ્માઇલ એટલે મસ્કરી નહીં. ના, નીલો પેલો કે છે આ તો હારો નફટ છે, ઉપરથી હસે છે કે છે. મશ્કરી તો અહીંયા ઓછી રહેતી છે. એ ઇન્ડિયામાં તો બહુ કરતા. ના, પણ અહીંયા ખબર નહીં, એનું વાતાવરણ જે છે, ના, જે રીતની ડિમ્પલબેન, ડિઝાઇન છે વર્કની, એવું નહીં. અહીંયા ઓછું થઈ ગયું છે. મસ્કરી, મજાક, નિર્દોષ મજાકનો વાંધોય નથી. એ તો કરવી જ જોઈએ. પણ આ હું જુદી રીતે કહું છું. પેલા મોડું ચડાવ્યું હોય અને આપણે એવી રીતે હસીએ તો પેલા લાગે કે હા નફટ છે મારી પર છે. એવી રીતે નહીં. પણ આપણે જઈ શકીએ. જરાક સ્માઇલ આપી જતા રહેતા. પ્લીઝ. આજે સવારે આપણે વાત કરી વાસ્તુશાસ્ત્રની. તો વાસ્તુશાસ્ત્ર એ કંઈક વિજ્ઞાન છે, રાઈટ? મેં તો નથી કરી પણ હું વાત કરવા તૈયાર છું. હા, પણ હવે મને નથી ખબર. કોણે વાત તમે જ કરી? કરી. ના, વાસ્તુશાસ્ત્રની વાત નહીં. હા, બરાબર. તો હવે એ સાચી વસ્તુ છે કે સારું, મને જેટલું ખબર છે એટલું કહી દઉં. હા. પહેલા એમણે શું વાત કરી એટલે તમે શું લીધું એ મને કહો, એટલે હું પછી એના આધારે સાંધો જોડું. તમને શું સમજાયું એટલું કહો. તમે શું ટેક ઓન, તમે શું ટેક હોમ કર્યું એમાંથી? એવું નથી. હવે આપણે ઇન્ડિયન રાઈટ, પેલું શું કહેવાય, ઘરમાં વોશરૂમ અહીંયા જ હોવો જોઈએ, કિચન આમ હોવું જ જોઈએ. એટલે એનાથી વ્યવહારિક સંબંધો પર ફરક પડે. હા, ના, દીપકાનંદજી. એટલે એમનું કહેવાનું તાત્પર્ય, એમનો કહેવાનો સાર શું હતો? એ તો એક્ઝામ્પલ કંઈક આપતા હતા. નહીં તો પેલું અહીં ઘર લાગે, ઘર લઈએ પછી બદલીને બીજું ઘર લઈએ કે આવું એમનો કહેવાનો મતલબ હું સમજ્યો ત્યાં સુધી એવું હતો કે આપણે
આવું બધું કરવા માટે ઘર લેવા માટે કેટલી બધી કાળજી રાખી છે આમ કરીએ, તેમ કરીએ. અને ડ્રીમ પણ એ કે વ્યવસ્થિત સૂચના પ્રમાણે તમારે બદલાવવું પડે છે ને તમારે બીજે ક્યાંય જતા રહેવું પડે છે પછી નવું ઘર પણ લેવું પડે. પછી ઘરની અંદર કે એટલી ચિંતા રાખીએ કે આપણે જેટલું બધું મહેનત કરી આટલું બધું ઊભું કર્યું હોય કે આવે ત્યારે થોડો વખત રાખે આખું અંદર બધું સાફ રાખીએ છીએ પછી બધું કે બધું એ રીતે ચલાવીએ છીએ એના ઉપર હોય. હા હા એટલે અપેક્ષા જુદી એમ નવી કહેવા ઈચ્છાઓ. માંગુ છું. હા. ઈચ્છાઓ હા હા એ તો ખ્યાલ આવી ગયો એટલે બહાર જેટલી કાળજી રાખો છો એના કરતાં હોમોબાગની અંદર રાખશો તો બધું થઈ જશે બધું સીધું થઈ જશે એટલે આ બધામાં કેવું છે કે થોડું ઘણું દરેક પદાર્થની એનર્જી ફિલ્ડો હોય છે ખરા પણ એટલું બધું કાં મેચિંગ કરી રહ્યું એના કરતાં અંદરનું એનર્જી ફિલ્ડ હરખું કરી નાખો ને તો મને કશું અડે જ નહીં ને એમ બોટમ લાઈન શું છે અક્રમ વિજ્ઞાન શું કરે છે વસ્તુ તો બધી છે નથી એવું નથી એનર્જી ફિલ્ડ માપી પણ શકાય છે દરેક વસ્તુના દેટ ઇઝ ઓલ્સો ટ્રુ પણ એ ક્યારે માપી રહીશું અને ક્યારે બધું મેચિંગ કરી રહીશ એના કરતાં હું અંદરનું જ મારું ફેરફાર કરી નાખું ને મેઇન લેવલ પર જ તો પછી બધું જ સરસ થઈ જાય શું થઈ જાય અને જ્ઞાનીઓનું તો અસ્તિત્વની દ્રષ્ટિ જ એવી છે કે જે જ્યાં જાય ને ત્યાંનું વાસ્તુઓ સીધું થઈ જાય બધા એનર્જી ફિલ્ડે સીધા થઈ જાય અને આપણને એ દ્રષ્ટિ આપી છે તો આપણે દ્રષ્ટિ પકડીને હેડો ને કે ખ્યાલ આવ્યો કે નહીં એટલે નેગેટિવિટીને કાઢવાની ને એની ચિંતા કરવા કરતાં આપણી પોઝિટિવિટી એવી વધારી દઈએ આપણે અજવાળાનો ભાગ કે આપમેળે બધું સરસ થવા માંડે ખ્યાલ આવ્યો ને છતાં દરેક વસ્તુમાં નાનું મોટું સાયન્સ હોય છે પણ સૌથી મોટું સાયન્સ કયું તો આ સૌથી મોટું જ્ઞાની પુરુષ આપણને પકડાઈ દીધું છે શું કર્યું છે એટલે આમ જોવામાં આવે ને તો એવું કહેવાય કે હજારો શાસ્ત્રો વાંચે ત્યારે થોડોક સાર રૂપે શબ્દાર્થ નીકળે એનો એવો હજારો બધું લહોટે તારે થોડોક એનો ભાવાર્થ નીકળે એવું કેટલું દોહન કરે તારે થોડુંક મર્મ નીકળે હવે આ બધા મર્મનો અર્થ કાઢીને જ્ઞાની પુરુષે આપણને અંતડીમાં આપ્યો છે અને તે સહેલામ સહેલું શુદ્ધાત્મા છું ને 5 આજ્ઞા સ્વરૂપે અને આ 5 સત્સાધન સ્વરૂપે ખ્યાલ આવે ને પણ પેલું સાવ નકામું છે એવું કંઈ છે પણ એને જાણકાર કઈથી લાવવા કરવું કેવી રીતે કેટલી માથાપોડી કરવાની કેટલી અને એ ખાંધવા જાય તો બીજી બાજુ બગડી જાય તે કોને ખબર છે પાછું બીજું વાસ્તુ નહીં બગડી જાય તે આ જીવતા માણસોનું વાસ્તુ હચવાય તો બહુ થઈ ગયું મકાનનું વાસ્તુ તો ઘેર ગયું એવું નહીં આપણા પહેલાના માણસો ડાયા હતા શું હતા કે ભાઈ આ પેલું કે ને ગૃહલક્ષ્મી રાજી તો બધું રાજી કે યત્ર રમંતું પેલું કે છે ને પેલું નારીને માનથી જોવામાં આવે ત્યાં બધા દેવતાઓનો વાસ મૂકી સંસ્કૃત શ્લોક હતો એમ એટલે એ કહેવાનું તાત્પર્ય કે સૌથી મોટું વાસ્તુ હ્યુમન બોડી છે શું છે વાસ્તુ એટલે ફિલ્ડ ઓફ એનર્જી પછી બાકીનું બધું નિશ્ચેતન ચેતનના જે ફિલ્ડ ઓફ એનર્જી છે પછી આવે છે બધા એ સામાન્ય ભાવે રહેવું રાત્રિ મંત્ર બોલ્યા ફોટા મૂક્યા અને પોઝિટિવ મૂકીને હેડી કાઢી દીધું શું ખ્યાલ આવે ક્યાં પડવાનું કેટલી વસ્તુ પડવાનું બાકી જ્યોતિષ પણ વિજ્ઞાન છે નથી એવું નથી પણ એક તો એના સાચા જાણકાર જોઈએ એક્ઝેક્ટ બીજું એક્ઝેક્ટ જાણકાર હોય તે તમારું ખરાબ થવાનું પાછું બોલે નહીં તારે સારું થવાનું હોય તો બોલે સારું બોલે તો જરૂર નહીં મારે એટલે વિકલ્પી થાય છે શું થાય છે કે નેટ બેનિફિટ થતો નથી મારા તો જાણમાં છે અમારે તો ઘણા સારા જ્યોતિષ મને ઓળખે છે અને બિચારા ભલા ચોખ્ખા છે પણ ખોટું કહે તો દેર આર ઇપ્સ એન્ડ બટ્સ આવું ખરેખર થશે ખરું ના થાય સારું એટલે દેર આર સો મેની વેરિયેબલ્સ એના મેલો ચાલવું શુદ્ધાત્મા છું તમે તો આની વાત કરો છો રાજચંદ્રને તો સતાવધન હતું સતાવધન એટલે એક સાથે 100 વસ્તુ બોલે તે એક સાથે 100 વસ્તુ બોલીને યાદ એને પ્રયોગ કરી બતાડ્યો હતો સતાવધનનો રાજચંદ્રે પણ પછી એને લાગ્યું કે આમાં મારો આત્મા ખોવાઈ જશે આ ગલી મારા કામની છે ને એટલે સતાવધન છોડી દીધું એમણે એને આત્મા ભણી ગયા શું ગયા હી ડીડ ઇટ એન્ડ મુંબઈમાં એણે જાહેરમાં પ્રયોગ કરેલો સતાવધનનો પણ પછી એને સમજાયું કે આમાં આત્મા નથી સિદ્ધિ ચોક્કસ હતી એની પર સતાવધનની સિદ્ધિ હતી પણ પછી કે આત્મા ભણી જવા દે નહીં ખ્યાલ એમણે તો બધા ટોળાઓને પાછા મોકલી દીધા એટલે આત્મા ભળી ગયા ટૂંકમાં એમ કહેવાનું તાત્પર્ય શું છે કે આવું તો ઘણું હોય પણ અત્યારે બેઝિક ક્વેશ્ચન શું છે સાચા જાણકાર કેટલા અને દેટ ઇઝ નોટ ધ ઓનલી વેરિયેબલ વાસ્તુ એક જ વેરિયેબલ નથી કેટલાય વેરિયેબલ છે તમારા કર્મ ક્યાં ગયા તમારો કંપની ક્યાં ગઈ તમારું જ્ઞાન અંદરનું ક્યાં ગયું બધું ક્યાં ગયું એના કરતાં મેઇન વેરિયેબલને પકડો ને હું શુદ્ધાત્મા છું અને જ્ઞાનને પકડો ને બીજું બધું થઈ રહેશે એની મેળ જ થઈ રહેશે ખ્યાલ આવે કે આપણે જન્મીએ તો કે મુહૂર્ત જોઈને આવ્યા હતા તો મોટું મુહૂર્ત તો જોયું નહીં આપણે તો પછી છોડો ને બાકી બધું
આપણને તે એટલું બધું સુંદર વિજ્ઞાન મળે છે કે ગમે તેવું હોય તેમાં આપણે પોઝિટિવ થઈ જાય. છતાં હું એવું નથી કે તે બધા વિજ્ઞાન નથી, એવું નથી, પણ એ સંયોગોના વિજ્ઞાન છે. શું છે? અને સંયોગોના વિજ્ઞાનમાં મારા હાથમાં બદલવાની સત્તા કેટલી છે અને માથાકૂટમાં પડવું એના. એટલે દાદાએ એક વાક્ય કહ્યું છે કે અનંત અસંખ્યાતા સંયોગો છે, એમાં કેટલાને બદલાવવાની મહેનત કરી છે, એના કરતાં તું બદલાઈ જાય ને સંયોગમાં સહયોગી થઈ જાય. ઇન્ફાઇનાઇટ સિચ્યુએશન્સ છે. શું છે? કેટલાને બદલવાનું કેમનું કરીશ તું? કોઈ જશે એના કરતાં તું શુદ્ધાત્મા થઈ જાય. વિતરાગો બહુ ડાયા છે, બધી શોધખોળ કરી છે એમને, બધું તારણ કાઢીને પછી બેઠા. દાદા કહે છે 20 અવતારથી તો વ્યવસ્થિતની શોધની પાછળ 20 અવતાર તો કાઢ્યા મેં. 20 લાઈવ્સ વ્યવસ્થિતની શોધમાં કાઢ્યા મેં, કહે છે. અને આ તો હું ક્યારનું શોધતો હતો. અક્રમ તો કેટલાય અવતારની બધું ભેગું થયેલા પછી અક્રમ ખુલ્લું થાય. દાદા કહે છે કે 4 ડિગ્રી માટે એમનું રહી ગયું, રાઈટ? શું રહી ગયું? એ તો કેવળ જ્ઞાન. તો એટલે શું એનું તાત્પર્ય નીકળ્યું? તાત્પર્ય એવું બેન કે એ ઘણી ઊંચી એનામાં ખરા, પણ હજી એક સ્ટેપ ઉપર છે બાકી. એ સ્ટેપ કેવળ જ્ઞાનનું સ્ટેપ કેવું છે કે તે વખતે પછી શુદ્ધાત્મા આખા બ્રહ્માંડને પ્રકાશી શકે એવું સંપૂર્ણપણે ખુલ્લો થઈ જાય છે. પોતાનું ટોટલ એસ્ટાબ્લિશમેન્ટ, ટોટલ બધું જ પોટેન્શિયલ્સ ઓપન આઉટ થઈ જાય છે. કશું જ બાકી રહેતું નથી. અત્યારે એમને સમજમાં બધું આવી ગયું, પણ આખું એઝ ઇટ ઇઝ ખુલ્લા થવામાં થોડુંક બાકી રહ્યું. અને એ જ્યારે ખુલ્લું થાય છે ત્યારે દેહનો પ્રકાર પણ બદલાઈ જાય છે. ચરમ શરીર કહેવાય છે. એટલે એ હજી એક સ્ટેપ ઉપર જવાના એમ કહેવા માગે છે. તે સિમંદર સ્વામી છે તે અત્યારે ફાઇનલ સ્ટેટમાં છે. તો દાદા ક્યાં છે અત્યારે? દાદા એક સ્ટેપ નીચેના થયા. અત્યારે ક્યાં છે તો આપણને કોઈને ખબર નથી, પણ જ્યારે અહીંયા હતા અને છે ત્યારે એ કહેતા હતા કે સિમંદર સ્વામી પૂર્ણિમાનો ચંદ્રમા અને અમે 14ના ચંદ્રમા. 14 પછી પૂનમનો ચંદ્રમા એટલે થાય. એમને જે કોઈ બી હોય, લેટ્સ સે કોઈને બી આવું જ્ઞાન ખુલ્લું થયું ને 4 ડિગ્રી બાકી હોય તો એ પછી એને ફરી બર્થ આવે ને. એમ દાદા લેવાના ને જન્મ, દાદા જન્મ લેવાના છે હજી. અને હજી તો આવતી 24માં પહેલા તીર્થંકર તરીકે લાખો લોકોનું કલ્યાણ કરવાના ને જવાના. પણ એમને શું કે એમનું સુખ એમનું બધું પાસે છે. એમને હવે બીજું કોઈ આવવાનું નહીં. એમને જે આવવાનું તે ખાલી કલ્યાણ ભાવ પૂરતું પૂર્ણતા કરવા માટેનું જ આવવાનું છે. ખ્યાલ આવે? એ તો દરેક તીર્થંકર એટલે દરેક મોટા પુરુષ એવી રીતે આવેલા. છેલ્લો જે હોય એમનું એકદમ ટોપ આખું કલ્યાણ અર્થે જ હોય બધું. બાકીનું બધું તૈયાર હોય, બધું અંદર સુખ બધું તૈયાર હોય. ખ્યાલ આવે? એ આપણી સમજમાં એકદમ નથી. આપણું જેમ જેમ ખુલ્લું થશે ને તેમ આપણને સમજાશે. આ રીતે છે. પણ એ તો જેમ છે એમ જ કે ને, એમને કંઈ એવું નથી કે મારે છે એમ કરતાં વધારે કેવું. પોતાનું જે આપણને ક્યાં ખબર પડે, પણ એમને જાતે કહ્યું કે સિમંદર સ્વામી સંપૂર્ણ દશામાં, અમે સહેજ ઊંડી દશામાં, પણ સિમંદર સ્વામી અમારે માથે. એટલે એમ કે કંઈ જરૂર પડે તમને ત્યાંથી સંકેત સ્વરૂપે તમને કનેક્શનનો જવાબ મળે અને અમે તમને કહીએ લિંક એમ. આવી રીતે છે. પણ આનંદ થાય એવું છે ને આ બધું સાંભળતા જ આનંદ થાય છે ને. કશું કરવું પડે મહેનત. તો આપણે મોક્ષજી એવું કહો છો આ જ જન્મે? આ જન્મે નહીં. મોક્ષ જો મોક્ષ તમે કહ્યું દાદાએ કહ્યું તમને હું મોક્ષ આ જ જન્મે મોકલીશ. મોક્ષ 2 પ્રકારના છે. પહેલો અજ્ઞાનથી મુક્તિ એ પહેલો મોક્ષ છે. અજ્ઞાનથી મુક્ત થઈએ છીએ એટલે અંદર આ જે બધા સંસારી દુઃખોની અસરો પડતી હતી એમાંથી મુક્ત થવા માંડીએ છીએ. એટલે સંસારી દુઃખનો અભાવ, આ સંસારમાં હોય છે તો અંદર નિરાકુરતા રહેવી, આનંદ રહેવો, એ પહેલી મુક્તિ અહીંયા ગણાય. પછી ધીમે ધીમે આગળ વધે એટલે કારણ રોપાઈ ગયા. હું મુંબઈથી ન્યુયોર્કની ફ્લાઇટમાં બેસી ગયો છું. પછી ફ્લાઇટ 15 કલાકે પહોંચે, 18 કલાકે પહોંચે, 24 કલાકે પહોંચે. પણ મુંબઈથી કોઈને પૂછે વડોદરામાં તો શું કે અમેરિકા ગયા ભાઈ. હજી તો ઉતર્યો નથી હું ન્યુયોર્ક, પણ કહે શું કે અમેરિકા ગયા. પણ ઉતરવાનું તો ખરો ને ફ્લાઇટમાં બેઠો એટલે. એટલે એવી રીતે આપણને કારણ સ્વરૂપે આપ્યું છે. શું આપ્યું છે? પ્રતીતિ. મોક્ષની ગાડીમાં બેસાડી દીધા છે. અહીંયા અંદર મુક્તિનો થોડો થોડો અનુભવ આવવા લાગ્યો આપણને. સંસારી દુઃખમાંનો અભાવ થવા માંડ્યો. આ બધી અસરોમાં પણ અંદર ધીમે ધીમે શુદ્ધાત્મા સ્વરૂપે આપણને થોડો થોડો મુક્તિનો અનુભવ થવા લાગે છે. અને પછી આ બધા હિસાબો જેમ પૂરા થાય, બધા પોટલા, બધી ભૂલો ભાંગે, છેલ્લી ભૂલ ભાંગશે, છેલ્લી નાનામાં નાની, ત્યારે કેવળ બધું ખુલ્લું થશે. ત્યાર પછી પેલી આત્યંતિક મુક્તિ
આત્યંતિક છેલ્લી. અને ત્યારે પહેલાં તો આપણે અહીંયા સદેહે મોક્ષમાં બેઠા હોઈશું એવો અનુભવ વધતો જ જશે આપણને. બે સાથે જ મુક્તતા અનુભવાશે. શું થશે? અને પણ ટેકનિકલી છેલ્લું પરમાણુ જ્યાં સુધી ચોંટેલું હોય ત્યાં સુધી ચેતન સંપૂર્ણપણે મુક્ત થાય નહીં. પણ એ પછી નજીકમાં હોય. પણ એ હજી પ્રોસેસ. આ જન્મે એવું નથી બોલ્યા દાદા. દાદા એવું બોલ્યા ઇન કે હા. બિટવીન આપણે ડાય થઈ જઈએ અને બીજો જન્મ આવે તો એની શું ખાતરી કે આપણને આ સત્સંગ કે આપણું ખુલ્લું જ રહેશે એ કેવી રીતે, એની શું ગેરંટી છે? હા, ઓકે, સરસ પ્રશ્ન પૂછ્યો આપે. હવે એવું છે કે આમાં બે ત્રણ રીતે આપણે સમજીએ. પહેલું આપણે પાછળ ફરીને જોઈએ તો આ ભાવમાં આપણને સત્સંગ મળ્યો એનું કંઈ કનેક્શન હશે? આખું એડમન્ટન છે, આવડું મોટું આખું કેલગરી છે, કેટલાય ફોનો કરીએ છીએ, કેટલાય બોલાવીએ છીએ, નોરા કરીએ છીએ, તો આવતાય નથી ને આવે તો ટકતાય નથી. આપણે આયાય ખરા, ટક્યાય ખરા ને આપણને આનંદ થયો, તો કંઈ હશે પાછલી કનેક્ટિવિટી કે એમ જ મળ્યું હશે? તમને શું લાગે છે? હોય તો જ મને. હા, એટલે કહે છે કે અધૂરો યોગ હંમેશા આગળ ચાલતો હોય છે. ખ્યાલ આવે? કુદરતનો નિયમ છે કે તમે જે પ્રમાણેના સંજોગો તમે ભેગા કર્યા છે અંદર ભાવના સ્વરૂપે, એ જ કુદરતમાં જઈને કુદરત એ જ પ્રમાણે તમને કનેક્ટ કરે છે. શું થાય? અત્યારે પણ મળ્યું છે એનું પાછળનું કશુંક અનુસંધાન છે, પાછલું અધૂરું રહેલું અત્યારે આગળ ચાલી રહ્યું છે. અને હવે જે આ બધા કારણો અત્યારે ભાવનાને કારણો ભેગી થવાની 5 આજ્ઞાની, આ તમારા ઋણાનુબંધો હવે કોની જોડે બંધાવાના? તો કે સિમંદર સ્વામી જોડે. કારણ કે તમે બેઠા બેઠા સિમંદર સ્વામીની ભક્તિ કરો, પદો ગાઓ, દાદાનું નામ દો, વિતરાગનું નામ દો, આ બધો પરિવાર મહાત્માઓ, તો કે આ બધી ગાડી જ આખી મોક્ષે જઈ રહેલી છે. જે હવે આ પ્રકારનું બધું ઊભું થયું તો વ્યવસ્થિત તમને કઈ લઈ જશે? ક્યાં બીજે બેહાડશે? ક્યાં? તો કે એવું હોય ત્યાં જ લઈ જઈ શકે. શું લઈ જઈ શકે? એટલે એવા જ વાતાવરણમાં તમે પહોંચો, અથવા તો એવા જ વાતાવરણમાં તમારા દિલને ઠંડક થાય. બીજે તમે જાઓ તો બી માલ સામાન લઈને ચાલતા થાવ, બેહો નહીં. મોલમાં કે સ્ટોરમાં જાઓ છો તમે તો તમારે સ્ટોરમાં સામાન લઈને ચાલતા થાવ છો કે તેની જોડે પછી ઘેર મિત્રતા કરવા જાઓ છો? એટલે તમારું દિલ ક્યાં ઠરે? તો કે તમારું જે પ્રકારનું હોય બંધારણને જે યોગ ચાલતો હોય એને આગળ લઈ જાય ત્યાં જ તમારું દિલ ઠરે ને વ્યવસ્થિત તમને એ રીતે જ લઈ જાય. એટલે વ્યવસ્થિત ચિંતા કરવાની છે, આપણે ચિંતા કરવાની નથી. અને દાદાએ શું કીધું? તમને મોક્ષે લઈ પહોંચાડ્યા પછી અમે મોક્ષે જઈશું કે છે. શું કહ્યું? આપણે બેહો ને આ ફ્લાઇટમાં બેઠા છીએ, ફ્લાઇટ ચલાવનારો હોશિયાર છે એટલી જ ખાતરી રાખવાની. એટલે પેલા એક પદમાં આવ્યું છે ને, દાદા ગેરેન્ટર છે તેથી અક્રમ ઓપતું. એક પદમાં કવિરાજે લખ્યું છે, દાદા ગેરેન્ટર છે તેથી અક્રમ ઓપતું. એટલે આ મળ્યું છે બધા કારણો, બધું જ એ તરફ લઈ જઈ રહ્યું છે. એટલે ટાઈમ વેરિયેબલ હોઈ શકે. મેં કહ્યું ને, એકાદ એક્ઝિટ પર તો ચા નાસ્તો કરે, પાછો આવે કરે, પણ દિશા અને પાસપોર્ટ ને વિઝા ને ફ્લાઇટ બધું થઈ ગયું છે. 1 સ્ટોપ, 2 સ્ટોપ, 3 સ્ટોપ, જે 2-4 સ્ટોપ કરવા હોય તો ભલે કરે, પણ જવાનો પાકો એ પ્રમાણેના બધા સંજોગ ભેગા થયા જ કરે. એટલે હંમેશા બધા નિયમો હોય છે કે આપણો જેટલો ઉગાડ થયો, જે પ્રમાણેનું બંધારણ થયું એને આગળ લઈ જાય એ ટાઈપના સંજોગો કુદરત ભેગા પણ કરે અને આપણું દિલ પણ ત્યાં જ ઠરે, બીજે ઠરે નહીં. ખ્યાલ આવે? બધું વૈજ્ઞાનિક છે. એટલે એવી ચિંતા કંઈ કરવા જેવી નથી. આપણે અત્યારે સરસ રહેવાનું. જેની આજ સુધર્યું ને, જેનું પ્રેઝન્ટ સુધર્યું એનું ફ્યુચર આપમેળે બધું બરાબર જ થઈ જાય. લિવ ઇન પ્રેઝન્ટ, હિયર એન્ડ નાઉ. અત્યારે મારે આજ્ઞામાં રહેવું છે, સરસ રીતે રહેવું છે. આ ભાવ દાદા કે જે સાચવી લો પછી ચિંતા બાકીની એ નથી કે આટલો ભાવ સાચવી લો 5 આજ્ઞાથી. ખ્યાલ આવે? ચાલો તો 3:35 થઈ. ટોપીવાળા It's દાદા time અને to કનુ tea. દાદાની દશા એક સરખી છે? જો આપણે એવો ભેદ કરવાની જરૂર નથી. ખોખા બદલાયા છે. અત્યારે આપણને જે લાભ મળે છે તે દાદા એ જ્ઞાન સ્વરૂપ જે વર્તે છે અંદર, અને જે જ્ઞાન આપણે અહીંયા બેઠા છીએ આપણને શાનો આનંદ વર્તે છે અને શાનો લાભ થાય છે? દાદા તો ફિઝિકલ સ્વરૂપે તો આપણી પાસે છે નહીં અત્યારે, પણ સૂક્ષ્મ સ્વરૂપે છે. તો કે દાદા એ જ્ઞાન સ્વરૂપ છે, દર્શન સ્વરૂપ છે, ચારિત્ર સ્વરૂપ છે. અને જે વાતાવરણમાં આપણને એ આત્માનો આનંદનો બધો લાભ વર્તે એ બધી દાદાની હાજરી છે. શું છે? હવે હું 5મા ધોરણમાં ભણતો હોઉં અને તમે મને એમ કહો કે આ કોલેજનો વાળો આ છોકરો ને આ છોકરો બે હરખા કે જુદા, તો હું કેમનો માપવાનો હતો? કંઈ ફૂટપટ્ટીથી માપવા જોઈએ? જવા દો ને બધી વાત. આપણે દાદા છે અંદર એમ કરીને આપણને લાભ મળે છે ને એ કરી ચાલ્યા. હા, કનુ દાદા પોતે એમ કહે છે
કે સિમંદર સ્વામી પૂર્ણિમાના ચંદ્રમાં, દાદાનો 14નો ચંદ્રમા અને અમારો 13નો ચંદ્રમા. પણ એ એમના શબ્દો છે. મારે ન તો મારી પાસે માપવાનું કેલિબર છે, ન તો મારી પાસે માપવાની ફૂટપટ્ટી છે, ન તો મારે માપવાની જરૂર છે. મારે અંદર રહેલા દાદા સરખા જ છે. શું છે? એ અભેદ સ્વરૂપ લઈને હું ચાલ્યો જાઉં છું અને એ મારા હિતમાં છે. એવી રીતે આપણે લેવાનું છે ખ્યાલ. બાકી સહેજ ફરક હોય પણ એ આપણે માટે સરખું છે. જય સચિદાનંદ. જય ચાલો. જય સચિદાનંદ. મળીએ પાછું હવે 4:15 4 વિશે